નમસ્કાર દર્શક મિત્રો, ટ્રી લવર્સ સંસ્થા દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહેમાનોમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, ડોક્ટર હિતેન્દ્ર પટેલ, સ્થાનિક કોર્પોરેટર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વૃક્ષને લઈને ટ્રી લવર્સ સંસ્થા વર્ષોથી કાર્યરત છે અને આજે શહેર ભાજપ પ્રમુખે પણ એક વૃક્ષ વાવ્યું છે। આપણે જાણીએ છીએ કે વૃક્ષો આપણા અને પર્યાવરણ માટે કેટલા ફાયદાકારક છે। આજના યુગમાં पर्यावरण संरक्षण मानव जात માટે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન બની ગયો છે। વધતા ઉદ્યોગો, વાહનો અને વન વિનાશના કારણે પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી છે। આ સમસ્યાનો ઉકેલ એ છે વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો। વૃક્ષો આપણા માટે પ્રાણવાયુ ઉત્પન્ન કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે, જેઓ વરસાદ લાવવામાં મદદ કરે છે, જમીનને ક્ષય થતા અટકાવે છે અને પશુઓ માટે આશરો આપે છે। એટલું જ નહીં, તેઓ હવાના તાપમાનને નયનરૂપ રાખે છે અને અનેક પાંજરીઓનું નિવાસસ્થાન છે। વૃક્ષારોપણથી જમીનની ઉપજ ક્ષમતા વધે છે, હવા શુદ્ધ થાય છે અને શહેરોમાં તાપમાન ઘટાડવામાં મદદ મળે છે। તે પ્રવાસન અને કુદરતી સૌંદર્યને પણ વધારે છે। તો બીજી તરફ વૃક્ષો કાપવાથી જ્યારે આપણે વૃક્ષો કાપીએ છીએ ત્યારે વનસ્પતિ અને જીવજંતુઓનો વસવાટ ભૂમિકા નષ્ટ થાય છે। ઉદ્યોગો અને વાહનોના ધુમાડાથી હવામાન ફેરફાર થાય છે, ગરમી વધી રહી છે અને અતિવૃષ્ટિ અથવા દુષ્કાળ જેવી આપત્તિઓ વધતી જાય છે। આ દર અઠવાડિયે દર રવિવારે કાર્યક્રમ એ થતો હોય છે ટ્રી લવર્સ સંસ્થા દ્વારા, અને આજે પણ મેં પણ એક વૃક્ષ વાવ્યું છે અને આપ જોઈ શકીએ છીએ અહીંયા બહુ જ બધા વૃક્ષો એ લોકોએ નિરંતર સમય પર વાવ્યા છે। એટલું જ નહીં પણ એનું જતન કરવાની જવાબદારી પણ એ લોકો લે છે અને સંસ્થામાં ઘણા બધા લોકો, પ્રબુદ્ધ નાગરિકો પણ જોડાયેલા છે, જે વૃક્ષને અનહદ પ્રેમ કરે છે। અને પર્યાવરણમાં વૃક્ષ એક બહુ અગત્યનું પાસું છે। આપણને જે ઓક્સિજન પૂરો પાડે છે, બીજે ક્યાંયથી ઓક્સિજન મળતો નથી, માત્ર વૃક્ષ જ આપણને ઓક્સિજન આપે છે। તો આવા જે આપણને જીવન આપનારા વૃક્ષો, એને આપણે પણ હંમેશા એનું જતન થાય, માવજત થાય અને વધુમાં વધુ વૃક્ષો વવાય એવા પ્રકારના સંકલ્પ લઈએ। અને સૌ નાગરિકોને પણ હું અપીલ કરું છું કે આવનારા 5 જૂને જે આંતરરાષ્ટ્રીય વૃક્ષ દિવસ છે, એ દિવસે આપણે પર્યાવરણ દિવસ છે, એ દિવસે આપણે વધુમાં વધુ વૃક્ષ વાવીએ અને આ પર્યાવરણનું જતન